કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના ગભાણા ગામ ખાતે યોજાયેલ ગ્રામસભામાં થયેલ ઠરાવનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે। નર્મદા યોજનાની વિયર ડેમ બાંધકામના મુદ્દાને લઈને પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને જાણ કર્યા વગર જ તલાટી અને અધિકારીઓએ બારોબાર ઠરાવ પસાર કરી દીધો। ઠરાવમાં અસલ ખેડૂતો હાજર ન રહેતા અન્ય અજાણ વ્યક્તિઓ દ્વારા તેઓની સહી કરી દેવામાં આવી। ગ્રામસભામાં થયેલ ઠરાવની સંમતિ ખેડૂતો આપતા નથી તે મુદ્દાને લઈને ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા હતા। ત્યારે કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીની બેદરકારીના કારણે ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે હોબાળો મચ્યો છે। હાલ સમગ્ર મામલે ગ્રામજનોની રજૂઆતને લઈને તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે। ગઈકાલે કેવડિયા ખાતે ગ્રામસભાનું આયોજન થયું જેમાં ગ્રામજનોની મંજૂરી વગર ઠરાવ થઈ ગઈ રજૂઆત ગ્રામજનો દ્વારા અત્યારે અમારી કચેરીમાં કરવામાં આવેલી છે। તો તલાટી મંત્રીના રિપોર્ટ લઈને આગળની કાર્યવાહી જો ઠરાવ ખોટા હશે તો એમને કાર્યવાહી કરવા માટે કચેરીની બેઠક ગભાણા ગામે અમારા કેવડિયા અને ગભાણાની ગ્રામસભા રાખેલી હતી જો અમે બધા સામેલ હતા। તો અમારી ગ્રામસભા યોજાઈ એમાં ગ્રામસભામાં અમારા બધા લોકો સામેલ નથી કે અમે ખેડૂતો વિયરમાં ડૂબમાં જતી જમીનમાં તો એ લોકોએ રાતોરાત ગામ ઠરાવ કરી દીધો। અંધારામાં રાખીને 11 વાગે પછી ઠરાવ લઈને ત્યાં ભરૂચ જતા રહ્યા। તો અમે આજ રોજ અહીંયા ગાડી છુપી રીતે રાખ્યું અને આજ રોજ અમે અહીંયા ગરડેશ્વર તાલુકા પંચાયતની ઓફિસમાં આવેલા છે। તો ટીડીઓ મામલેદાર એ લોકોને આયોજનપત્ર આપવા આવેલા છે। અમારી પરવાનગી વગર એ લોકોએ રાતોરાત ફોન કરી દીધો। તલાટી બી અંધારામાં રાખ્યા છે અને સરપંચે પણ અંધારામાં રાખ્યા છે। કમસે કમ આમાં ખેડૂત છે અમે કેવડિયા અમારી પરવાનગી લીધી નહીં। એ લોકોએ રાતોરાત એ લોકોએ 11 વાગે મિટિંગ કરી તો મિટિંગ રાતોરાત કેમ કરવું જોઈએ? કરવી હોય તો દિવસે કરો। ના નથી ખેડૂતો બધા આવશે દિવસે આવશે રાત્રે ના આવે કેમ કે રાત્રે તો જે આપણે રાત્રે મિટિંગ કરે એટલે આપણને શું ગણે લોકો ચોર ગણે અને દિવસે હોય તો માણસનો અવતારમાં માણસ ગણે। તો પેલા અધિકારીઓ બી ભરૂચના આવે છે, તલાટી છે, સરપંચ છે એ લોકો અમને અંધારામાં રાખીને કાળા કૌભાંડો કરીને અમારો વિરોધ કરીને અમે છે તો અમારી સંમતિ વગર એ લોકોએ ત્યાં ભરૂચ બધું લખીને મોકલી દીધું રાતે 11 વાગે લખીને। તો અમે બધા સંમત જ નથી અહીંયા ગાડી અમે જાણતા પણ નથી।